આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદથી બાપા સીતારામ મંદિર ભાગોળ તળાવ વિસ્તાર દાદપુરા રોડ પર પાણી ભરાઈ ગયા છે અને ગામના સરપંચ તથા સ્થાનિકો દ્વારા જંત્રાલ દિલ્હી ચકલા તરફ જવાના રસ્તાની મોટી ગટર હોવાથી વાહન ચાલકને કોઈ જાનહાનિ ના થાય તે માટે દોરડું બાંધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તેમજ સુથાર ફળિયામાં એક જર્જરિત મકાન ધરાશયી થઈ ગયું છે, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી।